મહુવા સોમનાથ નેશનલ હાઈવે પર ગણપતિ મંદિર નજીક આજે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. મળતી માહિતી મુજબ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઇકના ફૂંચા ઉડી ગયા હતા અને વાહન ચાલકો રોડ પર ફગવાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ અહીં પૂજા અર્ચનાનું કામકાજ કરતા 33 વર્ષીય યુવાન ગોપાલભાઈ બુસાભાઈ ડામોરને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કંપમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક બાઇક ચાલકને પણ શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઈજાગ્રસ્તની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક ગોપાલભાઈ ડામોરના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાઈને આપી દો ફોન. આ ભાઈ